વલસાડ કેરી માર્કેટમાં ભાગદોડ મચી, તોફાની આખલાઓ બાખડિયા। વલસાડ શહેરની કેરી માર્કેટમાં આજે બપોરના સમયે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે બે તોફાની આખલાઓ માર્કેટ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા। આ બંને આખલાઓએ ભારે બાખડિયા કરતા વેપારીઓ અને ખરીદદારોમાં ભય ફેલાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ કેરી વેચવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકો હાજર હતા, ત્યારે અચાનક આખલાઓ દોડતા આવ્યા અને માર્કેટમાં ઉથલપાથલ મચાવી દીધી હતી। આ દ્રશ્યોને કારણે લોકો પોતાનો જીવ બચાવવા ભાગદોડ કરવા મજબૂર બન્યા હતા। અનેક લોકોએ દુકાનો બંધ કરી સુરક્ષિત જગ્યાએ ખસ્યા હતા। સ્થળ પર હાજર લોકો અને વેપારીઓએ હિંમત દાખવી બંને આખલાઓને હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો હતો। થોડા સમયના પ્રયત્નો બાદ આખલાઓને માર્કેટ વિસ્તારથી દૂર ભગાડવામાં સફળતા મળી હતી, જેના પગલે પરિસ્થિતિ ફરી સામાન્ય બની હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાના બનાવ નોંધાયા નથી, પરંતુ આ બનાવે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। સ્થાનિક લોકો દ્વારા પાલિકા તંત્રને આવા બનાવ ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી રહી છે। આખલાઓના આતંકથી સર્જાયેલી આ ઘટના થોડીવાર માટે જ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા સજાગ પગલાં લે છે।